એક ગામમાં એક શેઠ રહેતા હતા. તો એ શેઠ નદી કિનારે ફરવા ગયા. તે માણસને શું હોય, કંઈક ને કંઈક હળી કરવા જોઈએ. આથી કંઈક જમીન ખોતરે, કાકરી સાળો કરે. માણસનો સ્વભાવ કંઈક ને કંઈક હળી કરે. હવે એમાં એ શેઠ જમીન ખોતરતા હતા. ત્યાં જમીન ખોતરતા અંદરથી શરૂ નીકળ્યો. શેઠે થોડો ઊંડો ખાડો કર્યો, શરૂ ભરેલો આખો ઘડો મળ્યો. તે શેઠને એમ થયું કે લાઈને જરાક ધોઈ નાખું નદીમાં, તો થોડુંક મેલ છે એ વયો જાય. શેઠ ધોવા ગયા, નદીમાં પૂર આવ્યું, તે ઘડો તણાઈ ગયો, શરૂ વહી ગયા બધા નદીમાં. તે શેઠને ફટકી ગયું કે આવીને ગઈ, પેલી માયા હોય ને, આવીને ગઈ. હવે શેઠાણી ઘરે આવ્યા, તે કોઈ ખામું મળે શેઠને, એમ કે કાં શેઠ રામ રામ. તે કે આવીને ગઈ. કેમ છે શેઠ? તો કે આવીને ગઈ. ઘરે આવ્યા, શેઠાણીએ 100 મહિના દવા કરાવી ને શેઠને હાજા કર્યા. પછી શેઠાણીએ શેઠને પૂછ્યું કે તમે શું બોલ્યો આવીને ગઈ કરતા હતા? એ કે બીજું કાંઈ નહીં, હું નદી કિનારે ફરવા ગયો તો જમીન ખોતરી તેમજ શરૂ નીકળ્યા. મને એમ કે લાઈના જરાક પાણીમાં ધોઈ નાખું નદીમાં. તે નદીમાં ધોવાઈ ગયો, તે પૂર આવ્યું, તે શરૂ બધા તણાઈ ગયા. તે શેઠાણીને ફટકી ગયું, ત્યાં જવાય એમ ધોવાય, ત્યાં જવાય એમ ધોવાય. હા, ગજબની છે માયા. કોને આવે ને કોને ફટકે આવીને જાય.